હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે આવ્યા હતા ઘરે. હવે જઈએ છીએ પાછા સ્ટોલ ઉપર, કારણ કે બધા મસાલાનું બધું રેડ્યું હતું. બધું લઈને જઈએ છીએ પાછા સ્ટોલ ઉપર. તો ગાઈઝ, હું તો પાછી આવી ગઈ છું ઘરેથી સ્ટોલ ઉપર. અને હવે આ સ્ટુડન્ટને વડા બધા ટોપલીમાં નાખી દો અંદર. તો ટોપલીમાં બધા વડા આપણે મૂકી દઈએ, કારણ કે પછી હવાઈ ના જાય. આપણે તો નાબી વડા બનાવી દીધા છે ને કાંદા વડા બનાવી દીધા છે. આપણે તો બેઠા છીએ. હવે સ્ટુડન્ટ થોડી વાર જવું છે, થોડું કામ છે એટલે એ જશે ઘરે, ને આપણે તો થોડી વાર અહીં બેસીએ છીએ. ગાઈસ, આપણે તો લારીએ જો છે પણ તળાય છે. ત્યાં તો કાંદા વડાની બધું તો બનાવી દીધા છે આપણે. હેલો ગાઈઝ, તો હું તો ઘરે આવી ગઈ છું અને હવે કામ કરવાનું છે, કારણ કે 11 વાગી ગયા. આપણે છે ને ફુલાવર કાપ્યું છે, કાપેલું છે તું, અને બટાકા કાપવાના છે, અને ટામેટા નાખીને લગાવી દઈએ. છોકરાઓની વાત છે તો આપણે તો છે ને બનાવી દઈએ જમવાનું ત્યાં સુધી. અને થોડી વાર પછી પાછળ સાંભાર આપવા જઈશું શ્રીવરને. તો આપણે છે ને પહેલાં કાપી નાખીએ શાકને બટાકા. હેલો ગાઈઝ, તો આપણે તો લોટ પણ લીધું છે અને રોટલી બનાવવાની છે. તો વાગી ગયા છે 12:30 અને 2 જણ આવી ગયા છે છોકરા સ્કૂલે જે. તો આપણે છે ને રોટલી બનાવી દઈએ. શાક બનાવી દીધું છે ફૂલાવાનું. આપણે છે ને લોટ બાંધી દીધો છે અને હવે રોટલી બનાવી દઈએ છીએ. હેલો ગાઈઝ, આપણે તો જમી લીધું. જમી જઈએ છીએ સ્ટોલ ઉપર અને શ્રીવન આવશે થોડી વારમાં ઘરે. આપણે જઈએ છીએ અત્યારે શ્રીવન જઈએ. તો ગાઈઝ, આપણે તો શ્રેયા માટે ખીચડી વઘારીએ છીએ. મારે ખાવી છે તો આપણે છે ને ડુંગળીને બધું કાપી નાખ્યું અને કઢી પત્તાની ભાજી ગયા છે 3 અને આપણે બનાવી દઈએ એની માટે વઘારેલી ખીચડી. એટલે ખાઈ લે પછી અમે આજે આપણી ચૂંટી બધા આવી રીતે બનાવીને આપી દઈએ. લઈએ લીલું મરચું નાખું. લીલું મરચું આપણે તો ખીચડી નાખી દીધી છે ને જેટલી વઘાર દઈએ આપણે. ખીચડી વઘાર કરી હવે ખાઈ. હેલો ગાઈઝ, તો આપણે તો 5 વાગી ગયા છે ને આપણે બનાવીશું ચા હવે, કારણ કે મારી ચા પીધી છે. હું બનાવી દઉં છું હવે ત્યારે. બિસ્કુટ પીતું નહીં ને તો મારે પીવું પડે છે. આપણે વધારે નથી બનાવતા. મારે જેટલી ચા બનાવું છું હું જવું ચાલી તો માર્કેટમાં બનાવી છે મારી એકલીની. તો હવે પી લઈએ, કારણ કે સૌમ્યા તો નહીં પીવે તો હું પી લઉં છું ચા. બને પછી જઈએ છીએ માર્કેટમાં. એ તાપ જેવું છે, ઉગાડ જેવું છે, તો આપણે છે ને જઈએ અને જઈ પાછા આવી જઈએ. શાકભાજી શું લાવીએ છીએ શું નહીં એક આઈટમ મારે પાછા આવી જઈશું. તો આપણે તો છે ને ચા મસ્ત બનાવી દીધી છે, તો આપણે પી જઈશું. કપ ચા બનાવી દીધી છે તો પી લઈએ. નથી તો ખબર નહીં કેટલે રહ્યા છે. હેલો ગાઈઝ, તો આપણે તો જમવાનું રેડી કરીએ છીએ. એક બાજુ ખીચડી મૂકી છે ને એક બાજુ શાકની તૈયારી કરી છે. તો આપણે તો ફટાફટ ઈંડા કરીને શાક બનાવવાનું છે. તો હું ડુંગળી કાપી નાખી છે અને હું બનાવું છું અત્યારે ઈંડા કરી. હવે ડુંગળી પહેલાં હું તળી નાખું છું. તળવાની મતલબ તો આવી રીતે છે ને આપણે તો ડુંગળી તરફ શેકી નાખીશું. બરાબર, શેકીને લાલ લાલ, બહુ લાલ નહીં કર્યા, બ્રાઉન કરીને પછી. તો ગાઈઝ, દીદી જો આવ્યા નહીં એટલે આપણે ત્યાં સુધી 8 વાગ્યા સુધી જમવાનું કરી દઈએ છીએ અને પછી આપણે જમી લઈએ. અને અમારા જે ગેસની બોટલ ખરાબ થઈ ગઈ છે તો લેવા જવું પડશે, કારણ કે બોટલ આપણી ખાલી થઈ ગઈ છે. તો આપણે જઈશું અત્યારે લેવા માટે. તો ગાઈઝ, આમાં તો ગેસની બોટલના ભાવ શું છે 2500 રૂપિયા લે છે અને કોઈ ઓછા ભાવમાં આપતું જ નહીં. તો આપણે તો લેવી તો પડશે. આપણે એક જણને કીધું છે તો મેં કીધું કે તમે આ લઈ જાઓ. તો આપણે તો અત્યારે લેવા જઈએ છીએ. રસોઈ ત્યાં સુધી કરી દઈએ અને પછી લઈ આવીએ. હેલો ગાઈઝ, તો અમે તો જમી લીધું છે અને જમીન બેઠા. અને આજે તો સોમને તો છે ને માથું દુખવા ચડ્યું છે ને તો સૂઈ ગયો છે. જો ખાધું તો ખરું એને, પણ એને બહુ માથું દુખે છે આજે, તો હોઈ ગયો છે. હવે ખબર નહીં
કે ઠંડી લાગે છે એમ કરીને સૂઈ ગયો છે. બસ આપણે તો જમી બેઠા હતા અને જો સારું તૈયારી બધી કરી દઈએ. તો ગાઈસ અમારી વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.